બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતમાં ચાલતા વહીવટદારનો આવશે અંત। છેલ્લા 3.5 વર્ષથી રૂંધાતા વિકાસને મળશે વેગ। કાંકરેજ તાલુકાના કાશીપુરા ગ્રામ પંચાયત સરપંચ તરીકે 2 મહિલાઓ ઉતરી મેદાનમાં। કોણ જીતશે ચૂંટણી જંગ? કાશીપુરા ગ્રામ પંચાયતની સરપંચની સામાન્ય ચૂંટણીમાં એક ગંગાબેન બળવંતજી મકવાણા, બીજા જગલબેન ઈશ્વરજી ઠાકોરે નોંધાવી હતી ઉમેદવારી। કાશીપુરા ગ્રામ પંચાયત સરપંચ તેમજ 2 વોર્ડમાં યોજાઈ રહી છે ચૂંટણી। ગામ લોકો કહી રહ્યા હતા કે મળશે વિકાસને વેગ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। ગામ કાશીપુરા અમારા ગામની પરિસ્થિતિ પ્રમાણે ગામમાં ગારો થાય છે અને આજુબાજુ નાળિયા પણ ભરાઈ જાય છે। બાળકોને ભણવા આવવા માટે તકલીફ બહુ પડે છે। એટલે અમારે એવી દરખાસ્ત કરવી છે કે અમારા ગામના જે સરપંચ કોઈ બી જે સરપંચ આવે 2 ઉમેદવાર ઉભા રહેલા છે, એમાં જે સરપંચ કામ કરશે એમને વિજય બનાવશે। જે કામ કરશે એ અમારા માટે સારામાં સારું અને જે કામ કરે એને અમે ભલું ચાહીએ। ઉમેદવાર તરીકે નામ નોંધાયું છે તો મને નોટ આપીને વિજય બનાવશે તો હું રાત દાડો મહેનત કરીને ગામ માટે ભલો અચ્છા મહેનત કરીશ ખૂબ। ઠાકોર ગામ કાશીપુરા અમારે તો સાહેબ જે સારું કામ કરે એને અમે ચાહીશું। હે ગામમાં ગારો ખૂબ થાય છે, પીવાનું પાણી કુદાડો ના નેઠું ધોવે, આ છોકરા ભણાવવા આવે અને મધ્ય ભોજનનું હારી રીતે ખવડાવવું પડે। આ રહ્યું અમારે શું હોય। હાલ વહીવટદાર તરીકે વહીવટ પૂરો કર્યો નથી, એના હિસાબે અમારા ગામની વિકાસની કામ રૂધાઈ ગયા છે। એટલે હવે અમે ઉમેદવારી પત્ર નોંધાયો છે તો અમારે ગામની અંદર જે તે કામની સમસ્યા છે અમે પૂરી કરીશું।